ચલો વિદ્યાર્થી મિત્રો, હું અરવિંદ ભરણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો ફટાફટ આપણે પહેલા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, બરોબર? કેમ કે આજે હું તમને આ વિડિયોની અંદર જે તમારા પેપરની અંદર જે પ્રશ્નો પૂછાય છે, બરોબર, જેમાં તમને વિચારવા માટે મજબૂર કરશે એવા હું દાખલા શીખવવા જઈ રહ્યો છું. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 5.3 નો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો આપણે સ્ટાર્ટ કરવાના છે, જેમાં તમારે તમારું બધી કેલ્ક્યુલેશન તમારે એમાં સરખી કરવી પડશે, બરોબર? તો ચાલો જો, એમાં પહેલો જે દાખલો છે a બરાબર તમને દઈ દીધા, t બરાબર તમને દઈ દીધા છે, a એટલે કે છેલ્લું પદ, બરોબર? છેલ્લું પદ દઈ દીધું છે. તો તમારે n શોધવાનું છે અને sn શોધવાનું છે. હવે sn વાળું મોટું સૂત્ર લાગશે કે નાનું સૂત્ર લાગશે, એ કેવી રીતના ખબર પડશે? એ આના ઉપરથી ખબર પડી જશે. જો તમે n શોધી નાખશો તો તમને બધી વસ્તુ ખબર પડશે. હવે એમાં થોડું કેલ્ક્યુલેશન તમારે લગાડવું પડશે. કેવી રીતના? તો ભાઈ an વાળા સૂત્રમાં a બરાબર a plus n minus 1d. હવે જો a એ છે, a છે અને d છે, તો n ઘડી જાય કે ન ઘડી? તો આમાં જ્યારે તમે આવા દાખલા આવે ત્યારે an વાળા સૂત્રથી લાગત તમારે કેલ્ક્યુલેશન મારવું પડશે. તમારે વિચારવું જ અહીંયાથી પડશે ફરજિયાત કે ભાઈ an વાળા સૂત્રમાં નો ખબર પડે તો જો આવી રીતના કરવાનું તમારે કે ભાઈ an બરાબર a plus n minus 1d. હવે કોઈ પણ સૂત્ર હોય એમાં બધી ચાર વસ્તુ હોય, બરોબર? બધી પાંચ વસ્તુ. તો ચાર વસ્તુમાંથી એને ત્રણ વસ્તુ હોવી જોઈએ. તો જો આપણી પાસે a છે, ને b છે, તો આ ઘડી જાય કે ન ઘડી જાય ને? તો આપણે આ વાળું સૂત્ર મૂકવાનું છે કે an બરાબર a plus n minus 1d. હવે an એટલે કે 50, અહીં લખો 50, બરોબર? a એટલે કે 5, n એટલે આપણે શોધવાનું છે અને d એટલે કે 3. પણ તમે લોકો જ્યારે પેપરની અંદર આવો દાખલો પૂછે પહેલા સૂચિ બનાવવાની, ભાઈ a બરાબર 5, d બરાબર 3, n અને l. જ્યારે તમને a n દેખાય ને એટલે તમારી સૂચિમાં આ બે નામ લખી નાખવાના, એટલે કે તમે મિસપ્લેસ ન કરો. અથવા અમુક વર્ષો થઈ જાય, અમુક છોકરાઓથી આ વસ્તુ છૂટી જાય છે, તો એ ધ્યાન રાખવાનું આવે બધી વસ્તુમાં. તો આ 50 એને શોધો અને sn ને શોધો. ચાલો, તો d તમારે લખાઈ ગયો. હવે આ 5 ના લીધે લઈ આવો, બરોબર? તો 50 minus 5 ને આ 3 ને વારાફરતી વારા ગુણી કાઢો તો ભાઈ 3a minus 3, બરોબર? આનો બાદબાકી કરો તો 45 થાય. હવે આ 3 ના લીધે લઈ આવો પ્લસ 3 બરાબર 3a, એટલે કે 48 બરાબર 3a અને n બરાબર 48 ના છેદમાં 3. તો 16 તેરી 48 થાય, 3 3 ગયા, અને કે n બરાબર 16 થશે. શું થશે? n બરાબર 16 થશે. હવે n નહીં મળી ગયો. હવે જો n મળી ગયો. હવે sn ના બે સૂત્ર આવશે, કે મોટું સૂત્ર આવશે, નાનું સૂત્ર આવશે. પણ નાના સૂત્ર ખાસ કરીને પહેલા આવી બધી વસ્તુ આવે તો પહેલા નાના સૂત્રનું કેલ્ક્યુલેશન માં લેવાનું. શું કામ? કે જો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus l. હવે જો n છે, a છે ને l છે, આ રહ્યું l. તો હવે sn નાના સૂત્ર કે sn શોધી શકીએ તો આપણે બાજુમાં શોધી કાઢીએ. sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus l. તો sn બરાબર n એટલે કે 16 ભાગ્યા 2, a એટલે 5, l એટલે 50. તો sn બરાબર 16 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 8 થાય, બરોબર? 8. આનો સરવાળો કરો એટલે 55, બરોબર? હવે આ બેનો ગુણાકાર કરી નાખો. sn બરાબર 8 50 40, બધી વિચાર 40 4 44 રહ્યો. બહુ ઈઝી માં ઈઝી દાખલો. બેઝિક વાળાને આવા દાખલો બહુ પૂછે, એટલે બેઝિક વાળાનો ફરજિયાત આ પ્રશ્ન એના માટે મોસ્ટ ટાઈમ છે, શીખવાનો છે, ફરજિયાત છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ પેલો દાખલો સમજાઈ ગયો હશે. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે બીજો દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. જો a બરાબર 7 દીધું, a 13 બરાબર 35 દીધું છે. તો આપેલ હોય તો d બરાબર શોધો અને s13 બરાબર શોધો. તો હવે જો આમાં તમને કેટલી વસ્તુ આપેલી છે, પહેલા આપણે એની સૂચિ બનાવી લઈએ. a બરાબર 7 છે. હવે a 13 દીધું, એટલે અહીંયા આપણે દર વખતે n લખી છે, એટલે કે તમને n બરાબર તમને ઓલરેડી 13 તૈયાર દીધા છે. પછી a 13 એટલે કે a n લખો
કે a લખો કે a 13 લખો, બે ત્રણ વસ્તુ એક જ થશે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે નોર્મલ વિદ્યાર્થીઓ જે છે મીડિયમ રેન્જના, એને આ બધી વસ્તુ પર તકલીફ બહુ થાય છે. તો એ બે ત્રણ વસ્તુ લખો તો ચાલે, બરોબર? એટલે કે આમાં 35. હવે તમારે શું કરવું છે? d બરાબર શોધો અને s2 બરાબર શોધો. હવે નોર્મલી તમે જોવા જાવ તો a છે, જો આનું a છે, n છે, એ n છે, તો તમે a વાળા સૂત્ર મૂકીને d શોધાઈ જાય કે ન શોધાઈ જાય? તો d આપણે શોધવા માટે a વાળું સૂત્ર લખશું કે an બરાબર a plus n minus 1 d. હવે an બરાબર આપણી પાસે કેટલા છે? 35. a બરાબર 7, n બરાબર 13 minus 1 અને d તો શોધવાના જ છે. 7 ના બાજુ લઈ આવો, 35 minus 7 અને બાદબાકી કરો તો 12d થાય. 5 માંથી 35 માંથી 7 જાય તો 28 વધશે. 28 બરાબર 12d. હવે d ને બનાવો કરતા તો d બરાબર 28 ના છેદમાં 12. હવે 28 ના છેદમાં 12 આપણે કરી ચાલો તો 14 દુ 28 બરોબર, અથવા 14 તમારે ન કરવો તો 7 ચોક ડાયરેક્ટ કરી નાખીએ આપણે અને 4 તેરી કરતા 4 4 ગયા, બરોબર. તો d બરાબર કેટલા આવ્યા? 7 ના છેદમાં 3. હવે જો વિદ્યાર્થી મિત્રો 7 ના છેદ d બરાબર તમને છેદમાં મળી શકે એ વાતનો એક ખાસ ધ્યાન રાખો. હવે જો d એ તમારી પાસે છે, છેલ્લું પદ છે, a છે, તો Sn નાનું સૂત્ર મૂકીને પણ તમે કામ કરી શકશો. તો આપણે Sn નાનું સૂત્ર મૂકશું કે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus n, બરોબર. તો અહીંયા s13 લખી નાખશું અને n બરાબર આપણી પાસે 13 છે, 13 લખો, બરોબર. a બરાબર 7 છે તો 7 લખો અને l એટલે છેલ્લું પદ એટલે 35 છે તો 35 લખો. હવે s13 બરાબર 13 ના છેદમાં 2, 35 ને 7 42, બરોબર. હવે ભાગ ઉડે છે, 21 દુ 42, બે બે ગયા તો s13 બરાબર 13 ગુણ્યા 21, તો અહીંયા કરતા ગુણાકાર 21 ગુણ્યા 13, 0 1 2 3 3 3 દુ 6 3 7 ને 2 એટલે 273, બરોબર. s13 બરાબર 273 લ્યો. દાખલો પૂરો. બહુ સરળ છે. તો મગજની કસોટી બનશે. ચાલો તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. હવે જો આ મેં તમને બધી વસ્તુ દીધી, a12 37, d બરાબર 3, a બરાબર તમારે શોધવાનું છે. તો a બરાબર આપણે ક્વેશ્ચન માર્ક કરશું પહેલા. તમને d બરાબર દઈ દીધું છે 3. હવે જો a12 દીધું એટલે n બરાબર 2 જગ્યાએ જો Sn માં 12 છે અને a12 માં 12 છે, એટલે કે n બરાબર તમને 12 દઈ દીધા છે. તો તમારે શોધવાનું શું થયું? a બરાબર તો થઈ ગયું, a12 તમારી પાસે છે, a12 એટલે કે n જ સમજો અથવા છેલ્લું પદ એ સમજી શકશો, બરોબર. હવે s12 એ શોધવાનું છે, બરોબર. તો હવે તમારી પાસે બધી વસ્તુ છે, જો છેલ્લું પદ છે, n છે, d છે, તો n વાળું પહેલું સૂત્ર લાગશે ત્યારે તમને a મળશે. તો n વાળું પહેલા સૂત્ર મૂકી દઈ કે an બરાબર a plus n minus 1 d. હવે a એટલે કે આપણી પાસે છે 37, a એટલે કે શોધવાનું, n એટલે 12 minus 1 અને d એટલે 3. હવે 37 ના 37, a ના a, 11 સોરી 12 minus એટલે 11 ગુણ્યા 3 કરશો એટલે ડાયરેક્ટ 33 થઈ જશે, બરોબર. હવે પ્લસ માઈનસ નિશાની જે તમે 8મા ધોરણમાં શીખી, 8મા ધોરણમાં એક્સેલ સમીકરણ દાખલા કર્યા છે એને કરતા રહો. 33 ના બાજુ લઈ આવો તો a બરાબર 37 - 33, બરોબર. a બરાબર 37 - 33, બરોબર. તો a બરાબર 4, a બરાબર 4 મળી ગયું. હવે જો હિસાબ મારે a છે, n છે અને છેલ્લું પદ છે, તો Sn વાળું નાનું સૂત્ર મૂકીને કામ થઈ શકશે. તો આપણે Sn વાળું નાનું સૂત્ર મૂકીને કરી નાખીએ. n ના છેદમાં 2 a plus n, બરોબર. હવે s12
એટલે અહીંયા 12 ના છેદમાં 2 એ એટલે આપણે શોધ્યું 4 તો એ લખો 4 l એટલે કે ક્યાં ગયું l એટલે આ 37 જે આપણે લખેલું છે 37 હવે સૌપ્રથમ પેલાના ભાગ ઉડશે તો ભાગ ઉડાડો 6 આનો સરવાળો 7 ને 4 41 બરોબર 41 હવે આનો ગુણાકાર કરી નાખશી તો s12 બરાબર 246 લ્યો દાખલો કમ્પ્લીટ થઈ ગયો આવો દાખલો તમને 2 માર્ક અથવા 3 માર્ક બેઝિક વાળાને પૂછી શકો બહુ મોસ્ટ ટાઈમથી દાખલા છે ચાલો તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો જો a3 બરાબર 15 s10 બરાબર 125 તો d શોધો અને a10 શોધો હવે જો પેલી વાત કે આમાં બહુ લોચા પદ છે તો સૌપ્રથમ પહેલા તો એને આ દાખલો એને મોસ્ટ ટાઈમ p પણ છે તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવો છે અને આપણે આને 5 સ્ટાર રેટિંગ પણ આપશું બરોબર 5 સ્ટાર રેટિંગ પણ આપશું કેમ કે આમાં તમારી એને સમજણ શક્તિની કસોટી થવાની છે શું કામ હવે આપણે જોઈએ હવે જો a3 છે a3 એટલે કે a નું છેલ્લું પદ આવે પણ તમારે જો a10 નું તમારે છેલ્લું a10 તમારે શોધવું એટલે આમાંથી તમને તમારે પેલા હે ને a શોધવો પડશે a તમે શોધશો ને a તમે શોધાઈ જાય પછી a વાળું સૂત્ર તમારે આ sn વાળામાં તમારા મોટા સૂત્ર મૂકીને તમે d શોધી શકો શું કામ sn વાળું મોટું શું કામ કેમ કે જો બેટા આમાં એને d તમને મળશે નહીં નાના સૂત્ર માટે તમારે મોટા સૂત્રનો સહારો ફરજિયાત લેવો પડશે અને ઈ જે d મળશે ઈ d ની વેલ્યુ તમારે આ a વાળામાં મૂકી દેવાનું a તમને કાયદેસર રીતે મળી ગયું n તો તમારી પાસે છે 10 ઓલરેડી બરોબર એટલે કે d એ મળી જાય a પણ મળી જાય બાકી પછી તમને a10 મળી જાય કે ન મળી જાય તો ચાલો હવે આપણે કારીગરી ચાલુ કરીએ હવે જો અહીંયા તમને a3 એટલે કે an તમને 15 દઈ દીધું છે a3 એટલે કે આમાં n બરાબર તમારે શું મૂકવાનું 3 મૂકવાનું તો આપણે an વાળું નાનું સૂત્ર મૂકશું ભલા મોટું પેલું સૂત્ર n - 1 અને d હવે an એટલે કે a3 છે એ આપણી પાસે નથી બરોબર n એટલે કે 3 - 1 અને d એ શોધવાનું છે a3 આપણી પાસે છે 15 આ a 3 માંથી 1 જાય તો 2 ને 2d થઈ ગયા હવે મારે શોધવાનું છે મારે a શોધવું છે હું આ a ને અહીંયા કરતા બનાવી દઉં છું a ને હું કરતા બનાવી દઉં તો 2d આની બાજુ આવે તો 15 - 2d થઈ જાય હવે આ મને મળી a ની વેલ્યુ મળી બરોબર આને હું દઈ દઉં સમીકરણ નંબર 1 એટલે આપણને યાદ રહે આપણે કહ્યું હવે sn વાળું સૂત્ર હું લઉં છું જો sn વાળું મોટું સૂત્ર કે sn બરાબર n ના છેદમાં 2 પણ ઈ પહેલા આપણે એની પણ સૂચિ તારવી દે કે ભાઈ sn એટલે કે s10 બરાબર 125 આપણી પાસે છે હવે n બરાબર એમાં તમને દઈ દીધા છે કેટલા 10 હવે આપણી પાસે a શોધવાનું તો a નો અહીંથી લઈ લેવાનું d તો આપણે શોધશું બરોબર હવે d એમાંથી શોધવાનો છે તો આપણે sn વાળું મોટું સૂત્ર મૂકશું કે n ના છેદમાં 2 2a n - 1 અને d હવે s10 બરોબર s10 આપણને દઈ દીધું છે s10 n બરાબર 10 ના છેદમાં 2 2 હવે a એટલે કે આ 15 - 2d બરોબર પ્લસ 10 - 1 અને d ના d બરોબર હવે શું થયું હવે આમાં કિંમત મૂકો s2 એટલે કે કેટલા થયા 125 ચાલો આ 125 આના ભાગ ઉડાડી તો 5 હવે આને વાળા પ્રતિ વાળા ગુણી કાઢો તો 15 દુ કેટલા થશે 15 દુ 30 થશે રેડી હવે પ્લસ માઈનસ માઈનસ એટલે કે 4d થશે રેડી હવે 10 માંથી 1 તો 9 પ્લસ 9 ગુણ્યા d એટલે 9d થઈ ગયા હવે આનો જો આ સજાતીય પદો છે તેનું પ્લસ માઈનસ માઈનસ થશે એ અલગથી પાછું હવે જો 125 ના 125 બરાબર 5 કૌંસમાં 15 ગુણ્યા 30
હવે પ્લસ માઈનસ માઈનસ થયા એટલે પ્લસ 5d થઈ ગયા. હવે આ ગુણાકારમાં આલી સાઈડ લઈ લીધો ભાગાકાર તો 125 ભાગ્યા 5 અને 30 પ્લસ 5d થઈ ગયા. હવે આનો ભાગાકાર કરશું તો 25 થશે. 25 બરાબર 30 પ્લસ 5d. હવે આ 30 ને હું આની બાજુ લઈ આવીશ તો 30 આપણા કેવા થઈ છે? જોજો હા બધો 30 આપણા માઈનસ થઈ છે બરોબર અને 5 અને બાદબાકી કરતા -5 વધશે એટલે 5d. હવે d ને બનાવવો કરતા તો -5 ના છેદમાં 5 તો 5 5 ગયા 1 વધ્યો તો d બરાબર મારે શું આવ્યું તો ભાઈ -1 આવ્યું. શું આવ્યું? -1. આને આપણે દીધી સમીકરણ નંબર 2. હવે જો d બરાબર મને મળી ગયું છે માઈનસ. હવે મારે a tan શોધવાનું. a tan શોધવા માટે મારી પાસે a નથી, એટલે મારે a પણ શોધવાનું છે. ખાસ ધ્યાન દેજો, a પણ શોધવાનું. તો આ સમીકરણ 2 ની કિંમત કેમાં મૂકવાની? આમાં મૂકી દઈએ. આપણે અહીંયા લખશું કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા એટલે કે a બરાબર 15 -2d બરોબર. એને a 15 -2 એટલે -1 માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો a બરાબર શું થઈ? 17 થાય કે ન થાય? ચાલો a બરાબર 17 મળી ગયા. હવે a બરાબર 17 છે, d છે, n છે, તો એની એ સૂચિ બનાવી લેવાની પાસે. તો ભાઈ a બરાબર આપણી પાસે છે 17, d બરાબર -1 છે બરોબર. n બરાબર આપણે દીધેલું છે તો n બરાબર 10 છે. તો a 10 એટલે અથવા કે a n આપણે શોધવાનું થશે. તો વળી પાછું એક વાળું સૂત્ર મૂકી દઉં કે ભાઈ a n બરાબર a plus n minus 1d. હવે a n શોધવાનું છે. a બરાબર 17, n બરાબર 10 -1 અને d બરાબર -1. તો a n બરાબર 17 9 ગુણ્યા 1 એટલે -9 એટલે પ્લસ માઈનસ માઈનસ જ કરી નાખી બરોબર. અહીંયા પ્લસ 9 આવશે, એને ગુણ્યા -1 કરશો તો -9 જ આવશે. તો a 10 બરાબર હવે કેટલા વધશે? 8 વધશે. લ્યો આ દાખલો પૂરો. તો આવો દાખલો પેપરની અંદર તમને 3 માર્કમાં પૂછી શકે બરોબર. 3 માર્કમાં વિચાર શક્તિ માટે પરફેક્ટ છે દાખલો. તો તમે તમારી રીતના આવી રીતનો દાખલો થશે. જ્યારે કોઈક છોકરો એમ કે સાહેબ અમારે એને કરતા ન બનાવો તો એટલી તમને વિદ્યાર્થીઓ ખબર પડી જાય એને કરતા ન બનાવો તો અહીંયા તમને પેલા d ની વેલ્યુ તમને એમ ન ચડી શકે બરોબર. તો એ તમારે લોપ લેવો પડશે. એ મેથડ થોડી અલગ થઈ જાય. જેથી તમે એને કરતા બનાવી દો એની કિંમત આમાં મૂકી દો પછી તમને ડાયરેક્ટ d જડી જાય. d ની કિંમત પછી આમાં મૂકી દો એટલે a જડી જશે પછી ડાયરેક્ટ તમને a જડી જશે. તો ચાલો આઈ હોપ કે તમને લોકોને આ ફર્સ્ટ ટર્મ રેડિંગ વાળો દાખલો સમજાઈ ગયો છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો કરીશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. જો તમને d બરાબર 5 દે દીધું, s9 બરાબર 75 દે દીધું તો તમારે a શોધવાનું ને a9 શોધવાનું. હવે a9 શોધવાનું એટલે એ વસ્તુ બાકી છે. તમારે a તો ફરજિયાત શોધવો પડશે. તો હવે એક કામ કરીએ આપણે a શોધવા માટે s9 નો સહારો લેવો પડશે. હવે જો ખાસ ધ્યાન દો s9 એટલે કે તમને એમાં n બરાબર 9 દે દીધું, d બરાબર 5 છે, a બરાબર આપણે શોધવાનું છે. તો sn એટલે કે s9 તમને બીજો કે દઈ દીધું. તો આપણે કેલ્ક્યુલેશન માં તો a શોધવો હોય જો a શોધવો હોય તો આપણે આ મોટું સૂત્ર યુઝ થશે બરોબર. કેવી રીતના ખબર પડી? તો જો sn બરાબર દે દીધું છે, n બરાબર છે, એ આપણે શોધવાનો છે. તો આમાં n આવી d આવી. હવે નીચે વાળું સૂત્ર કેમ નો આવે હું તમને સમજાવી દઉં. નીચે વાળું સૂત્ર નથી આવતું. આ છે n છે, એ નથી ને l નથી એટલે કે એ n પણ નથી. એ n આપણે શોધવાનું છે એટલે એ સૂત્ર નહીં લાગે. એટલે 2 નંબરનું સૂત્ર તમારે ફરજિયાત મૂકવાનું રહેશે. તો sn બરાબર n ના છેદમાં 2 2a plus n minus 1d. હવે s9 એટલે 75 ડાયરેક્ટ મૂકી દે.
અને અહીંયા 9 ના છેદમાં 2 એ શોધવાનું છે. અહીંયા 9 - 1 અને b 5 બરોબર. હવે 75 ના 75 થી રાખી 9 ના છેદમાં 2. હવે અહીંયા 2a. હવે એક કામ કરીએ, 9 ના છેદમાં 2 નથી રાખવું આપણે એક કામ કરીએ, આ જે ગુણાકારમાં આ ભાગાકારમાં છે આની સાઈડ આવશે તો ગુણાકારમાં, અને ગુણાકારમાં છે આની સાઈડ બરાબર ની પર આવશે તો ભાગાકાર. એટલે 2a પ્લસ 9 માંથી 1 જાય તો 8 ગુણ્યા 5 એટલે 40 થઈ ગયા. હવે જેટલા ભાગ ઉડે એટલા પહેલા ઉડાડી દો. તો ભાઈ 15 13 તો 3 ગયા. હવે વધ્યું શું? 15 દુને 30 ના છેદમાં 3 બરોબર. હવે આ 40 ને આમ વાળી બાજુ લઈ આવો તો -40 બરાબર 2a પ્લસ આ લઈ ગયો છેદમાં 1 એટલે 3. એટલે આને 3 વડે ગુણો અને 1 વડે ગુણો, 3 વડે ગુણશો તો 30 - 120 થશે બરોબર. એના છેદમાં 3 બરાબર 2a બરોબર કીધું ને. ચાલો હવે બાદબાકી આપણે કરશું. 15 દુ 30 થઈ ગયા. હવે 15 દુ 30 થઈ ગયા પછી હવે ખાસ ધ્યાન દેવાનું બાદબાકીમાં તો 190 બનશે. બાદબાકી આપણે કરશું તો અહીંયા 90 વધવાના છે તો -90 ના છેદમાં 3 બરોબર બરાબર 2a. તો a બરાબર ની જે વાત આપણે કરી, સોરી અહીંયા 15 50 આવશે, 25 13 કરી નાખી. ચાલો 25 13 આવશે, 15 13 નહીં, 15 ગયા 25 દુ 50 બરોબર. એટલે અહીંયા 50 જ આવશે. 50 ને 120 એટલે અહીંયા આવશે તમારા 70 આવશે. કેટલા આવશે? 70. ચાલો 70 આવ્યા, 70 વૈગા 3. હવે આના ભાગ ઉડતા નથી. હવે અહીંયા પકડો ગુણાકારમાં છે, આની સાઈડ આવશે તો ભાગાકારમાં થઈ જશે. તો 70 વૈગા 3 ગુણ્યા 2 બરાબર a. ભાગ ઉડાડો તો 35 દુ 70 2 ગયા. તો a બરાબર જે છે છેદમાં આવશે. તો છેદમાં આવે તો મૂંઝાવાનું નહીં. કેમ? કેમ કે a અને d બે તમને છેદમાં આવી શકશે, ખાલી n છેદમાં ન આવવો જોઈએ એટલું યાદ રાખો. હવે a બરાબર તમને મળી ગયું તો હવે ડાયરેક્ટ તમે a વાળું સૂત્ર તમે ચડાવી શકશો. શું કામ? કેમ કે જો હવે તમારી પાસે a બરાબર છે, n બરાબર 9 દઈ જ દીધા છે, n બરાબર 9 દઈ દીધા છે, d બરાબર આપણી પાસે છે 5, a 9 આપણે શોધવાનું છે ને a બરાબર આપણી પાસે થઈ ગયા છે -35 ના છેદમાં 3. તો બધી વસ્તુ છે તો a n વાળું આપણે નાનું સૂત્ર મૂકી દઈએ. તો આપણે જો અહીં a n વાળું નાનું સૂત્ર મૂકું છું કે ભાઈ a n બરાબર a plus n minus 1 d બરોબર. તો a n આપણે એટલે કે a 9 શોધવાનું થયું. a એટલે કે -35 ના છેદમાં 3. હવે અહીંયા 9 - 1 રેડી, અને d એટલે કે 5. ચાલો હવે a 9 -35 ના છેદમાં 3. 9 માંથી 1 ગઈ તો 8 પછી 40 અહીંયા પ્લસ 40 દસા લઈ ગયું છેદમાં 1 3 વડે ગુણો અને 3 વડે અને 1 વડે. તો a9 બરાબર -35 પ્લસ 120 છેદમાં 3. તો 20 તો એમને ગયા 15 વૈધા તો 85 કરશે. કેવા? 85 કેવા વધશે? મોટા પદની નિશાની પ્રમાણે પ્લસ માં આવશે. 85 ના છેદમાં 3 લ્યો. આ એનો જવાબ રહેશે. આમાં ભાગ મૂકતા નથી. તો મારા મત મુજબ પ્રમાણે આ દાખલો પણ મોસ્ટ આઈએમપી કહેવાય. શું કામ મોસ્ટ આઈએમપી કહેવાય? કેમ કે આને આપણે પણ 5 સ્ટાર રેટિંગ આપશું. શું કામ? કેમ કે આ માઈનસ વાળું જે આવે છે ને તમારે આખા ચેપ્ટર ની અંદર એક જ એવો દાખલો છે જે તમને આવી રીતના પૂછાય છે. તમને ખબર પણ પડવી જોઈએ કે આ દાખલો કેવી રીતના થાય. તો ચાલો વિદ્યાર્થીઓ, આ ઓકે તમને આપણા આ 5 દાખલા સમજી ગયા છે. તો આપણે જો તમને આ બધી વિડિયોની અંદર તમને બધી વસ્તુ સમજાવી તો ફરજિયાત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલો ના, બરોબર? જેથી તમને બધા લેટેસ્ટ વિડિયો તમને બધા મળતા રહે. હવે આપણે ચેનલ ઉપર ટૂંક સમયની અંદર તમને
ચેપ્ટર પૂછાવાના છે, બરોબર. એ ચેપ્ટરના હું તમને એમસીક્યુ જે મોસ્ટ ટાઈમ જે બોર્ડને રિલેટેડ છે અને તમારા પેપરને રિલેટેડ છે, એ બધા ટાઈપના એમસીક્યુ હું તમને આપણી ચેનલ ઉપર લાવી રહ્યો છું. તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલોમાં અને સબસ્ક્રાઇબ કરી દો. ફરજિયાત તમારા ભાઈ મિત્રોને ફોલો કરી દો કે એને પણ કયો સબસ્ક્રાઇબ કરે. તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરીશું. જય હિન્દ, જય ભારત.